તો આજ પાર્ટી પે કોના તરફથી? રોમજી તરફથી. રોમજી તરફથી આજ રોમ બોલવાના. રોમ બોલવાના. પડી રહી હરિબાજુ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજ તો વિડીયો ઉતાર્યો નહીં, પણ આ બોર બાજુ આવ્યા તો થોડી પાછી શેરડી કાપી નાખી. જો એ તો કોઈ ના કરત કોઈ નહીં, બેઠા બેઠા શેરડી ખાઈએ તા મળીએ. કનુજી આ બાજુ છોકરા માટે મોજડી લેવા આવી ગયા છે. જોઈ લો ચતુર્થીનો પ્રોગ્રામ હોય એમાં રહેવાનું. પૂછ્યું નહીં ગમતી આવી નહીં બરોબર એવું બીજી મંગાવો હારો. તો એક જગ્યાએ જઈને કનુજીનો બૂટ ગમે નહીં છોકરાને, પાછા બીજી જગ્યાએ આવી ગયા અને બજારમાં 7 વાગવા આવ્યા મળીએ. તો મિત્રો જો બજાર જઈ અને પાછા ઘેર આવતા રહ્યા હતા. ઘેરથી વળી પાછા આ બાજુ કરણ આવ્યો હો. હું કરણ કનુજીને ઘેર જઈએ. કનુજીને ઘેર જઈને ચોક જવાનું, કનુજીને લઈ જઈએ. આપણે તો ખાલી હંગાત થઈ જ જવાનું. મળીએ તો જઈએ પછી મળીએ. તો મિત્રો જો આ બાજુ રાહુલ, આ બાજુ કરણ, આ બાજુ કનુજી, આ બાજુ કિશુ, કનુજીનો છોકરો. એ કનુજીનો છોકરો દેખાવ ને તું વચ્ચે જો આ યાર પહેલો દેખાવ જો પહેલો આ અમારા લખુભા. આ બધી આખી ગેંગ આ રાહુલ લઈ જાય ને કેમ જવાનું હોય આપણે તો જઈએ. આપણને ખબર નહીં, મને ખબર બેસી ગયા કનુભાઈ ખબર. આપણે સુખ શાંતિ ગાડી બેસી ગયા. હવે જેટલા જવરાય એટલું સાચું. આજુ વિજય આવી ગયો ભાઈ. મોન કેમ માગે તને ખબર નહીં? તાર નાનો મોકલ્યું તો તાર ના જવાય. મોન માગી લખા આપણે એને આ બધાને કીધું તો કે વિજય ના પાડી બેઠો તો ખાઈને બેઠો ગમે હોય પણ મારું નામ પડે તાર આપવું પડે. આવી ગયો એ તો આપવું જ પડે. તો મિત્રો જો કરણ તું તો ના તો કેક ના તો રાગે કરી દઈએ. ના ના કશો વાંધો નહીં, કાઢો તમે તાર કશો કોઈ વાંધો નહીં. કેક લાયા લાઈટ બાઈટ કરું થોડી કેનું એનું આપણો કુછો કોઈની જગ્યા લઈ લેવી છે. તો મિત્રો આ કેક લાયા છે. ભાઈ દરેક ભાઈ બંધનનો ખૂબ ખૂબ આભાર હો ભાઈ. એ ભાઈ દરેક ભાઈ બંધનનો ખૂબ ખૂબ આભાર. આટલા જેટલા હાજર છે એ બધાનો. હેપી બર્થડે ટુ યુ લાલબા, હેપી બર્થડે ટુ યુ. ચલો ભાઈ કેક કાપો. મુન્નું કાપું તો તારે ત્યાં કાપવાની કાપો. આ જે કનુભાઈ છે ને એ મારા મોટા સગા ભાઈ થાય છે, બરાબર મિત્રો. અને આ બેની દોસ્તી ત્યાં જો ભાઈબંધનો હંપ હોય એવો ને એવો આજે રામદેવથી હંપ રાખે. આવી રીતના 1000 વર્ષે દરેકના બધે ઉજવાતા રહે એવી રામાપીરની પ્રાર્થના. જય રામા. તો મિત્રો મારો બર્થડે ઉજવ્યો છે 3 દરવાજે સતી માતાના મંદિરે. અને જિંદગીમાં પહેલી વખત આ બજારમાં બર્થડે ઉજવ્યો ને કોઈ દિવસ બજારમાં બર્થડે નહીં ઉજવ્યો. સધી માં સદાય હાથવીને રાખે એવી માં સધી માતાને પ્રાર્થના. જોઈ લો બતાવું સ્વિમિંગ કરવું પડશે. જો છે સતીમાના મંદિરે આ બર્થડે ઉજવવા જાય. સતીમા સદાય હાથવીને રાખીએ મને.
આશીર્વાદ આલજીમાં 3 દરવાજા જોઈ લે. તો મિત્રો જો કેક કનુજીને લાયા અને નાસ્તો કનુજીને લાયા. જોઈને ઢોસા મંગાયા છે, પાવભાજી મંગાવી છે અને ત્રીજું મંગાવી લે. ખાવાનું ચાલુ કરો. જે ખાવું છો પાવભાજી હા તો મંગાવે હા તો ખાઈ લેજો તો મિત્રો એક કઈ દે લખા બીજો એને બે એક લાઈન બીજા બે કઈ તો મિત્રો ઢોસા ખાઈ રહ્યા. હવે મંગાવ્યો પાવભાજી, આ બાજુ છે છાશ, પછી મંગાવીએ પુલાવ. જમી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો મિત્રો નાસ્તો બીજો કરી રહ્યા બધા ઘેર મળીએ સીધા હરિભા પાર્લરે. તો મિત્રો આપણે આવી જા પાર્લરે. આ જો દિલ્હીને યાદ આવીને બેઠા છે કરણસિંહ બાબુ. હાલ મેં મારો વ્લોગ એન્ડ કર્યો ને એમાં તમારું નામ લીધું કે લાલભાઈ યાદ આયા નહીં. અમે દિલોન બે જ માથાકૂટ કરી જઈએ છીએ. એમાં પછી એક શોર્ટ વિડીયો બનાવી દીધું ને અમારે ઇન્સ્ટા આઈડીમાં અપલોડ કરી. તો અમારા નાનકડા શોર્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે અમે એક ચેલેન્જ વિડીયો બનાવી કાઢ્યો હોય. ચેલેન્જ વિડીયો વિશે એક વિડીયો બનાવી કાઢ્યું હોય ને અમે દીધું ઇન્સ્ટામાં. તો આપણી યુટ્યુબનું નામ છે ડીકે ઓફિશિયલ ને ઇન્સ્ટા આઈડીનું નામ તો મને નહીં ખબર. કાયમ આવું રહેજો. દિલીપના ઇન્સ્ટા આઈડી ભૂલી જાય. ના પણ આલે ખબર નહીં. બનાવીને આલી આપણે યુઝ કરીએ પણ આપણે યાદ નહીં રાખતા. શું હશે અંદાજો? કોઈ માથાકૂટ કરશો નહીં. ચમ કે દિલીપ બે ભાઈ હરખા જ છે. મને મારી આઈડી નામ યાદ નહીં. હું યાદ આપણે રાખતા નહીં ને આપણે હવે યુઝ કર્યો. અને બીજી વાત આ તો ડીકે ઓફિશિયલ ખાલી બોલવામાં ફાવે એવું એટલે બાકી ડીકે ઓફિશિયલ નો સ્પેલિંગ બોલવાની ખબર હોય. બોલજી ભાઈ. કે પછી ઇંગ્લિશ તો O ડબલ F પછી IOLI આ ઓ વચ્ચે આવી ગયો તો એટલે બધું શોર્ટ ના ફાવે એટલું બધું અમે ઇંગ્લિશમાં એટલા બધા પાવરફુલ છીએ ને કે કોક શબ્દ રહી જ જાય. લઈ જાય એટલું બધું ના આવડે. પાઠ ના આવડે. લખવા બેઠો એટલે લખી કાઢીએ પણ બોલતા ના આવડે. વાત હું કરો. પોતે તાર ભાઈ છું, ચિંતા ના કર. આટલું ફેલ તું જેટલું ફેલ હા મારે તો ગ્રેજ્યુએશન પૂરું થયું. ભણેલો હું પણ એટલું બધું ફોકસ નહીં કર્યું. હું ચાહક મિત્રોને દરેક વિડીયોમાં જણાવું કે મેં ભણવામાં ફોકસ નહીં કર્યું. કેટલું ભણ્યો? ગેરેજમાં લાઈનમાં હું પહેલથી આવવા માંગતો તો ના આવી ગયો. ભણ્યો જેટલું એ કે 10 ના આવી ગયા. ને તો આપણે બે ITI માં મેં કબાડી કોમેન્ટ લીધું હતું. આપણે બે હરખા હરખા જ છે. 10 ફેલ 4 વિષયમાં. હા તો આપણે ઇંગ્લિશ નહીં આવડતું એટલે આપણે કોઈ એમાં મૂંઝાવાનું આવતું નહીં. જેમ કે આપણી ગુજરાતી ભાષા છે, ગુજરાતી જ બોલશું. ઇંગ્લિશ તો બોલવું પડે. બોલો. ઇંગ્લિશ તો બીજાની ભાષા છે. 10માં સ્કૂલમાં મારો પહેલો નંબર હતો અને 12માં ત્રીજો નંબર. હવે સ્કૂલની જો વાત કરી આટલામાં પહેલો નંબર જ છે. ઇંગ્લિશ ભાષા આપણે બોલવા જરૂરી છે. પણ અત્યારે જો ખબર તો અત્યારે કે આપણે બધે ફરવા વાળા થઈ ગયા. બધે ફરવા બે જણાનો ઝઘડો ચાલુ. નોકરી જો લેવી નહીં ઇંગ્લિશ ભણીને તો પછી ટેન્શન શું કરશે મારે? બરાબર. ગુજરાતી બોલું, ગુજરાતી આવડે. બરાબર. એક હિન્દી બોલવી જરૂરી એમ નહીં, આપણે કદાચ Indian જઈએ હવે. થોડા થોડા આતા હે તો ઇંગ્લિશ નું કોઈ મહત્વ ના આલો. ઇંગ્લિશ કોઈ મહત્વનું આગે જાકે ભણવાવાળાને જ મહત્વનું છે. આપણે કોઈ ઇંગ્લિશ જોતું નહીં. એમ ગુજરાતી વાતો નહીં કરીએ. ઇન્ડિયા બહાર જઈએ ઇન્ડિયા બહાર જાવું જ નહીં. આગે જાકે હોળ જાના. જાવું જ નહીં તો પછી ઇન્ડિયા બહાર આપણે જાવું ભાઈ ને બહાર ના જાવું જવાનું યાર. ભણેલા એ જવાનું મારે યાર તું ભાઈ. ભણેલા હંગાત લઈ જાય કે નહીં લઈ જાય? હું એકલો જવાનો તો એનું. એકલો જાય તો પછી તું પણ એમ નહીં ઓય એમ નહીં બસ કદાચ પેલો અંગ્રેજ ગાલી બોલતો હોય તો આપણે ખબર પડે. એ તો અમે બોલતા જ ના ખબર પડે. એ તો આગળનો શબ્દ ખબર પડી જાય ને એટલે પાછળ આપણે આગળનો ઇંગ્લિશ લેવાનો શબ્દ ને પાછળ ગુજરાતી અંગ્રેજ ને બોલી આપણે દેવાનું. બોલશે એમ નહીં ખબર પડે. તો હરખું અમે બે હોમ આપણે ફેંકી દેવાનું ને. એટલે હું ચિંતા હા. તો તો એ મને ઇંગ્લિશમાં ફાવ્યું. એવું હા તો ભાઈ તમે મારા હંગાત દુબઈ ફાઈનલ હેડો. આપણે બે ચાલ જવાનું. હું તો હોય જ બરોબર. દિલ્હી હોય અમારે મોમાનું તળાવ ભરેલું હોય એમાં ડૂબશે. અમે બે જણા નહીં બહાર જઈને એ, ડૂબો. બાપ એ, જઈને ડૂબશે. આ દિલો આ તન્ના આરા બિસ્કિટ ખાઈ આજ નવા આયા અહીંથી. લે, એકલો ખાઈને થોડું મેળ પડી જાય. એ ગુલ્ફી તો ખવડાવો જ. પણ 10 રૂપિયા કાપી લઈ હાલત નવું ભર્યું. એ કોઈ કેન્ડી ખવડાવો ભાઈ. ખરો તો મિત્રો જો આજ પાર્ટી પે કોના તરફથી? રોમજીન તરફથી. રોમજી તરફથી આજ રોમ બોલવાના. રોમ બોલવાના. અને દિલીપે ઘણા દાડા ગાધું આપણે. ગાધું જ નહીં હવે ગાધું. તો જો બસ જો રોમજી તરફથી રોમ નાગડી ના પાડે હ. તો આજે દાંત કરતી હોય ને પેશન્ટ ના એન્ડ કરીએ ને એન્ડ આપણે કરણભાઈ કરાવડાવીએ. જેમ કે કરણ સારું બોલે છે. જો આરે એન્ડ કરી બ્લોગ નો એન્ડ કરી હો. પહેલા ઘડી કરીને તો મિત્રો આપણે હે ને ખાઈ લીયા
પછી વાત. બરાબર બોલી રહ્યા દીકરો ના ના તમે બોલજો, અમે આ બંધ કરી હો. ભાઈ એન્ડ કરવા મોટા પડી રહી હરી બાજુ રે. તો મિત્રો મારો બર્થડે વિશ ઘણા બધા ચાહક મિત્રોએ કર્યો. તો બર્થડે વિશ કર્યો તો એની કોમેન્ટો આપણે વાંચી લઈએ, કેમ કે આખી કોમેન્ટ તો નહીં વાંચીએ પણ દરેકનું નામ લઈ લેવું. અને એ સજેશન ચાહક મિત્રોનું જ હતું. તો કયા વિડીયોમાંથી આપણે કોમેન્ટો વાંચીએ છીએ એ પણ તમને જણાવી દઉં, કેટલી કોમેન્ટો આવી એ પણ જણાવી દઉં. તો એસબી હિન્દુસ્તાનીનું આખું નામ શું એ વિડીયોની અંદર ઘણા બધા ચાહક મિત્રોએ કોમેન્ટો કરી હતી. કોમેન્ટો આવી છે આપણે 162 કોમેન્ટો આવી છે. તો આપણે દરેક ચાહક મિત્રોનું નામ લઈ લઈએ, કેમ કે બ્લોગ બહુ લોબો ના થઈ જાય એના કારણે. જીતુ દરજી એ પણ લખે હેપી બર્થડે લાલભાઈ. હરેશ ઠાકોર તો એ પણ લખે છે હેપી બર્થડે લાલભાઈ. અશ્વિનભાઈ પટેલ એ પણ લખે છે હેપી બર્થડે લાલભા. બારિયા પરવીન એ પણ લખે હેપી બર્થડે લાલભા. જોશી લાલભાઈ, જીવન ઠાકોર, હિતેશ નોગો, ચાલા સંજયસિંહ, ભરતભાઈ સોલંકી, KR સિલેક્શન પાટણ, દક્ષરાજસિંહ ઝાલા, અજય ઠાકોર, દેસાઈ અશ્વિન, રાઠોડ કાલુસી, KP રાઠોડ, ભરતસિંહ વાઘેલા, સાગરભાઈ પ્રજાપતિ, જય બીબડી સિગોતરમાં, ખોડાજી કૃપાલ સ્ટુડિયો, આપણું મિત્રો ઇંગ્લિશ કાચું પાકું હો એટલે ખોડલ કૃપા સ્ટુડિયો બાબરપુર કે એવું કંઈક નામ હે મિત્રો, કેમ કે આપણે ઇંગ્લિશ એટલું બધું નહીં ફાવતું. ચેતન ઠાકોર, સદીર દિવાન, રાધા કિશન સ્ટુડિયો, સોલંકી વિક્રમસિંહ કંબોઈ, મિની કિચન ઇન્ડિયા 0070, દેવરાજસિંહ ઠાકોર, વાઘેલા સુરજસિંહજી, પરમાર કમલેશભાઈ, જ્યોતિકાબેન પટેલ, શંકર ઠાકોર, સોલંકી સુરપાલ, ગોપાલભાઈ મેવાડ એ લખે કે હેપી બર્થડે લાલભા, રામાપીર તમને ખૂબ આગળ વધારે, 1 મિલિયન જલ્દી કરાવે, તમે ધોતી પહેરીને વિડીયો બનાવો. તો મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર. બકાજી ઠાકોર, અલ્પેશ રાવત, નિતુલ સિંહ, પૂજા ઠાકોર, દીપિકા પરમાર રાજપૂત, બકાજી ઠાકોર, દિલીપ ઠાકોર, માહી હિન્દુસ્તાની, રાજુ નાયક, ટાઈગર ચેહર, રાજુ પંચાલ, પટેલ ગૌતમ, મહેશ પટેલ, અંકિત સિંહ દરબાર મગુના, ભાટિયા હર્ષ, વિશાલ પટેલ, જીગર ઠાકોર, અમૃતસિંહ ઠાકોર, નિખિલ પરમાર, ચાલા પરવીનસિંહ ઠાકોર, મુકેશ, KS પંચાલ બ્લોક્સ, આરતી દરબાર, ગોપાલ ઠાકોર, સોલંકી સુરપાલ, દરબાર કરણસિંહ, પ્રદીપ ઠાકોર, પટેલ M, જય સોલંકી, ઠાકોર સાહિલ, મોડેલ, જય ચેહરમાં, કમલેશ ઝાલા, નાઈ શરવણ, લાલો જાદવ, રાજા બહુચર, મેહુલ પુરબિયા, મકવાણા ચિરાગ, પિયુષ મકવાણા, MI અમૌર, પિયુષ મકવાણા, મેહુલ પુરબિયા,
ચૌહાણ, વીરેન્દ્રસિંહ, સરવણ ઠાકોર, હરેશ પ્રજાપતિ, ભરત શિલ્પા, ઉદયસિંહ પાડિયા, કિરણ રાવળ, ઠાકોર પ્રકાશભાઈની તો કોમેન્ટો અમારા દરેક બ્લોગની અંદર હોય જ છે. એ સાણંદના રહેવાસી પ્રકાશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મેહુલ પરમાર, મોન્ટી કિંગ્સ, યુવરાજ રાજપૂત, કમલેશ રાવલ, હિતેશ, જય ખોડલ, માનસુંગ ચૌહાણ, અશોકભાઈ પરમાર, તે ઠાકોર, જયદેવસિંહ વાઘેલા, મેહુલભાઈ પુરબિયા, વિજય વાઘેલા, કિંજાભાઈ રાજપૂત, વિશાલ, હિમાંતસિંહ રાઠોડ, પ્રદીપ પરમાર, વસંત વકારિયા, હેપી બર્થડે લાલભાઈ, હું તમારા બધા બ્લોગ જોઉં છું. દિલીપ, રોહિત, ગુલી, એન મકવાણા, જગદીશ ઠાકોર, જાદવ વિજય, વિમલ બારોટ, મહેશભાઈ પટેલ, નીતિન દરજી, નિલેશ પ્રજાપતિ, ભરત સોલંકી, રાઠોડ, વિજયસિંહ ઝાલા, મકવાણા મનીષ, રમણભાઈ, ઈશ્વર ચૌધરી, રોહિત ઠાકોર, ઝાલા જયપાલસિંહ, હિંમતનગર અડપોદરા, અશોક સોલંકી, આરબી ઓફિસર, મનુ સોલંકી, વિષ્ણુજી સોલંકી, જીતેન્દ્રસિંહ દરબાર, સાહિલ ઠાકોર, મુકેશ ઠાકોર, વીપી, અમૃત પટેલ, જયેશ તલપડા, શૈલેષ ઠાકોર, વાઘેલા અજીતસિંહ, જગદીશ, હાર્દિક પટેલ, વિશાલસિંહ ઝાલા, દશરથ ઠાકોર, એમએલટી આશાબેન, ઈશ્વર ઠાકોર, મથુર જીવા, વિજય સોલંકી, કિશન ઠાકોર, વિપુલ ભરવાડ, એમએલટી આશાબેન, રાજ ડીસા. હેપી બર્થડે લાલભા, પાર્લર ઉપર મારું નામ લેજો. નામ છે રાજ દેસાઈ. શંકર ઠાકોર, હેપી બર્થડે લાલભા. બારિયા મુકેશભાઈ, પરવીન ઠાકોર, રાજુભાઈ, બ્લોક કે ધરભા પટેલ, ધીરુભાઈ પટેલ, વીકે ઓફિશિયલ ડીસા. તો 162 કોમેન્ટો આવી હતી, તો આપણે 162 કોમેન્ટોનું રિપ્લાય આપી દીધો. કદાચ કોઈનું નામ ના લેવરાણું હોય તો મિત્રો માફી ચાહું પહેલેથી, કેમ કે ભૂલચૂક તો માણસથી જ થાય. તો જેટલા પણ ચાહક મિત્રોએ મારા બર્થડે વિશ કર્યો અને કોમેન્ટો કરી, તો દરેક ચાહક મિત્રોનો દિલથી આભાર. રામાપીર સદાય તમને ખુશ રાખે એવી રામદેવ પીરના પ્રાર્થના, કેમ કે તમે અમને સાથ ને સહકાર આપશો તો જ બ્લોગ બનાવવાની મજા આવશે. તો મિત્રો, જો સાથ ને સહકાર આપ્યો હોય ને એવો ને એવો સાથ ને સહકાર આપતા રહેજો. અમે તમને અવનવા બ્લોગ આપતા રહેવું. તમને મારી આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.